હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પનીર ટીકા મસાલા, જેને બનાવવું ખૂબ જ ઇઝી છે. તો ચલો બનાવીએ. હવે સૌથી પહેલાં આપણે મેરિનેશન કરી લઈશું. તો એના માટે મેં અહીંયા 1/4 કપ જેટલું દહીં લઈ લીધું છે. અને તમે જોઈ શકો છો દહીં એકદમ ડ્રાય છે, એમાં સહેજ પણ પાણીનો ભાગ નથી, તમે જોઈ શકો છો. અને જો તમારા દહીંમાં થોડું પાણી હોય તો તમારે એ દહીંને 3 થી 4 કલાક સુધી કપડામાં વીંટાળીને રાખી લેવાનું અથવા તો ગળણીમાં રાખી દેવાનું, જેથી કરીને બધું જે એક્સ્ટ્રા પાણી હશે એ નીતરી જશે. હવે આપણે એમાં 1 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લઈશું. હવે આપણે આમાં બધા મસાલા કરી લઈએ. તો એમાં આપણે પહેલાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું એડ કરશું. 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરીશું. 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરશું. 1/2 ટીસ્પૂન જેટલો આપણે ગરમ મસાલો એડ કરશું. 1/2 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી એડ કરશું. એની સાથે જ આપણે ઝીણી સમારેલી કોથમીર બી એડ કરી દઈશું. આદુ અને લસણની પેસ્ટ એડ કરશું 1/2 ટીસ્પૂન જેટલી. 1 ટીસ્પૂન જેટલું આપણે તેલ એડ કરશું. અને હવે આપણે બધું સરસ મિક્સ કરી દેવાનું છે. હવે આપણે જે આપણું મેરિનેશનનું મિક્સચર રેડી કર્યું છે એમાં આપણે બધા શાકભાજી અને પનીરને એડ કરી દઈશું. તો સૌથી પહેલાં મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે મોટા ડાઈસમાં કટ કરીને રાખી છે, એડ કરી દઈશું. એની સાથે જ ટમેટાં મેં લીધા છે. આ મેં 1 ટમેટું લીધું છે મીડિયમ સાઇઝનું, એને બી આપણે એડ કરી દઈશું. એની સાથે જ કેપ્સિકમ મેં લીધું છે, એ બી આપણે એડ કરી દેવાનું છે. તમને જે શાકભાજી વધુ ઓછા કરવા હોય એ તમે તમારી પસંદ પ્રમાણે કરી શકો છો. અને અહીંયા મેં 150 ગ્રામ જેટલું પનીર લઈ લીધું છે, એ બી અત્યારે જ એડ કરી દઈશું. અને હવે આપણે બધાને મિક્સ કરી લઈશું ચમચીની મદદથી. આપણે એકદમ હળવા હાથે જ બધું મિક્સ કરવાનું છે. આપણે એવી રીતે મિક્સ કરવાનું જેથી કરીને પનીર અને બધા શાકભાજી એકદમ સરસ કોટ થઈ જાય આપણા મેરિનેશનના મિક્સચરમાં. તમે જોઈ શકો છો આપણા બધા શાકભાજી અને પનીર એકદમ સરસ રીતે કોટ થઈ ગયા છે આપણું જે મેરિનેશનનું બનાવ્યું હતું મિક્સચર એનાથી. હવે આપણે આપણા જે મેરિનેટ કરેલા શાકભાજી અને પનીરને અડધી કલાક સુધી ફ્રીજમાં રહેવા દઈશું. અડધી કલાક જેવો સમય થઈ ગયો છે. હવે આપણે આપણા શાકભાજીને અને પનીરને ફ્રીજની બહાર કાઢી લીધા છે. હવે આપણે એને રોસ્ટ કરી લઈએ. તો એના માટે મેં અહીંયા એક પેનમાં થોડું તેલ લઈ લીધું છે. હવે આપણે તેલમાં પનીરના ટુકડા અને શાકભાજીને એડ કરી દઈશું, જેથી કરીને એ એકદમ સરસ રીતે રોસ્ટ થઈ જાય. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને બધાને સરસ રીતે રોસ્ટ કરી દેવાના છે અને હળવા હાથે ફેરવતા જવાનું છે. 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આપણે પનીરની અને શાકભાજીની સાઈડ ચેન્જ કરીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા પનીરનો કલર ચેન્જ થઈ ગયો છે. અને આપણે થોડું બ્રાઉન જ થવા દેવાનું છે પનીરને અને શાકભાજીને, જેથી કરીને એમાં એકદમ સ્મોકી ફ્લેવર આવી જાય. આપણે આવી રીતે ફેરવતા જવાનું છે. તમે જોઈ શકો છો બધાનો હલકો હલકો બ્રાઉન કલર આવવા માંડ્યો છે. તમારે જો આ શાકભાજીને આવી રીતે રોસ્ટ ના કરવી હોય તો તમે કોઈ પણ તવી પર પણ આને રોસ્ટ કરી શકો છો, પણ એમાં થોડા તેલનો વધુ ઉપયોગ થશે. અને આવી રીતે કરશો તો થોડો સમય પણ ઓછો લાગશે અને તેલ પણ ઓછું જોશે. લગભગ 5 થી 6 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણા શાક એકદમ સરસ રોસ્ટ થઈ ગયા છે. હું તમને નજીકથી બતાવું તો તમે જોઈ શકો છો આપણું ટમેટું પણ એકદમ સરસ રોસ્ટ થઈ ગયું છે. પનીર તો મેં તમને પહેલાં જ બતાવ્યું હતું. અને જે આપણા કેપ્સિકમ છે એ બી સરસ રોસ્ટ થઈ ગયા છે. એમાં એકદમ સરસ સ્મોકી ફ્લેવર આવી ગયો છે. હવે આપણે શાકનો વઘાર કરી લઈએ. તો એના માટે મેં અહીંયા તેલ લઈ લીધું છે. આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે વઘારમાં જીરું, 1 કાળી એલચી, 1 તજનો ટુકડો ને 2 લવિંગ એડ કરશું.
કાળી એલચીને મેં આખી જ નાખી છે, ખોયલા વગર, કેમ કે ઘણીવાર એવું થતું હોય છે કે ઘરના સભ્યોને આનો ટેસ્ટ નથી ગમતો હોતો. હવે મેં અહીંયા 3 ડુંગળીને સરસ ઝીણી સમારીને લીધી છે, એ આપણે એડ કરી દઈશું. હવે આપણી ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે. પણ ડુંગળીની સાથે આપણે આદુ લસણની પેસ્ટને બી એડ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણી ડુંગળીનો એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો છે, ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. હવે આ સમયે આપણે ટમેટાની પ્યુરી એડ કરશું. મેં અત્યારે 3 મીડિયમ સાઇઝના ટમેટાને પ્યુરી કરીને લઈ લીધી છે. અને આની સાથે જ આપણે થોડું મીઠું બી એડ કરી દઈશું, જેથી કરીને આપણી જે પ્યુરી છે એ ફટાફટ ચડી જાય અને એમાં જે કાચો ટેસ્ટ છે એ જતો રહે. હવે આપણી ગ્રેવી ચડે છે ત્યાં સુધીમાં આપણા શાકમાં એકદમ સરસ રીચ અને થિકનેસ ગ્રેવી દેવા માટે આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કરશું, અને એ છે કોર્નફ્લોર. આપણે આમાં કાજુનો પણ ઉપયોગ નહીં કરીએ અને મગજતરીનો પણ ઉપયોગ નહીં કરીએ. આપણે આમાં કોર્નફ્લોર એડ કરશું તો આપણી ગ્રેવી એકદમ સરસ ક્રીમી થશે. હવે મેં અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર લઈ લીધો છે. એમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું અને એને સરસ રીતે હલાવી લેશું. એની સ્મૂથ પેસ્ટ જેવું બનાવી લેવાનું છે, થોડું લિક્વિડી. અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ટમેટાની પ્યુરી બી થોડી ચડી ગઈ છે, પણ હજી આપણે એને થોડી ચડવા દઈશું 1 થી 2 મિનિટ માટે. તમે જોઈ શકો છો આપણી ટમેટાની પ્યુરીમાંથી એકદમ સરસ તેલ છૂટું પડવા માંડ્યું છે. એનો મતલબ એ છે કે આપણી ટમેટાની પ્યુરી એકદમ સરસ ચડી ગઈ છે. અને તમે કોઈ પણ પંજાબી શાક બનાવો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારે દેશી ટમેટાનો ઉપયોગ નથી કરવાનો, હાઇબ્રિડ ટમેટા આવે એનો જ ઉપયોગ કરવાનો છે, કેમ કે એ ઓછા ખાટા હોય છે. હવે આપણે આપણી ટમેટાની પ્યુરીમાં મસાલા કરી લઈએ. સૌથી પહેલાં આપણે 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરશું, 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરશું, 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું, 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી. એની સાથે જે મેરિનેટ કર્યું હતું એ થોડું પડ્યું છે, એ બી આપણે આમાં એડ કરી દઈશું. અને લાસ્ટમાં જે કોર્નફ્લોરનું જે લિક્વિડ બનાવ્યું હતું એ આમાં એડ કરી દઈશું. અને હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે મસાલાને 1 થી 2 મિનિટ સુધી આવી જ રીતે ચડવા દેવાના છે, જેથી કરીને એનું ગ્રેવીમાં એકદમ સરસ ફ્લેવર આવી જાય. હવે આપણી ગ્રેવી થોડી ડ્રાય લાગે છે, એના માટે આપણે થોડું પાણી એડ કરશું. ગ્રેવી તમારે કેટલી પતલી જોઈએ છે એના આધારે તમે પાણીનો આમાં યુઝ કરી શકો છો. અને હવે આપણે જે શાકને રોસ્ટ કર્યા હતા એ આમાં એડ કરી દઈશું, શાક અને પનીરને. આની સાથે જ આપણે થોડી કોથમીર એડ કરી દઈશું, ઝીણી સમારેલી. અને સાથે જ મેં જે ઘરની મલાઈ હોય છે એ 1 ટીસ્પૂન જેટલી લઈ લીધી છે. હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું અને ગ્રેવીને 2 થી 3 મિનિટ સુધી સરસ રીતે ઉકળવા દેશું. તમે જોઈ શકો છો આપણું શાક રેડી થઈ ગયું છે અને એમાંથી થોડું તેલ બી છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. મેં અત્યારે શાકને આટલું થીક રાખ્યું છે. તમારે જેવી રીતની ગ્રેવી જોતી હોય તમે એ રીતને શાકની ગ્રેવી કરી શકો છો. હવે આપણે શાકને સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણું પનીર ટીકા મસાલા. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.